નમસ્કાર, હું રિંકુ પ્રજાપતિ પબ્લિક ઇન્ડિયન ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ આજના સમાચારની। આણંદ જિલ્લામાં તારીખ 23 અને 24 નવેમ્બરે જાહેર રજાના દિવસોમાં પણ રેશન કાર્ડ ધારકો માટે ઈ-કેવાયસી કામગીરી ચાલુ રહેશે। સરકારની વિવિધ 14થી વધારે યોજનાઓનો લાભ મેળવવા માટે રેશન કાર્ડમાં ઈ-કેવાયસી કરાવવું ફરજિયાત છે। આણંદ જિલ્લામાં કાર્યરત 661 પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર વ્યાજબી ભાવની દુકાનો પરથી નોંધાયેલા તમામ રેશન કાર્ડ ધારકો પોતાના ફોનમાં માય રેશન એપથી ઘરે બેઠા રેશન કાર્ડમાં ઈ-કેવાયસી કરી શકે છે। આ ઉપરાંત ગ્રામ્ય કક્ષાએ સંબંધિત ગ્રામ પંચાયતોમાં વીસીઈ મારફતે અને તાલુકા મામલતદાર કચેરી ખાતે ઈ-કેવાયસી કરવાની કામગીરી ચાલુમાં છે। સરકાર દ્વારા રેશન કાર્ડ ધારકો સરળતાથી ઈ-કેવાયસી કરાવી શકે તે માટે વ્યાજબી ભાવની દુકાનના સંચાલકો દ્વારા શહેરી વિસ્તારમાં નગરપાલિકા કક્ષાએ ચીફ ઓફિસર દ્વારા પણ ઈ-કેવાયસીની કામગીરી માટે અધિકૃત કરવામાં આવેલ છે। આ રેશન કાર્ડ ધારકોને ઈ-કેવાયસીની કામગીરી વિનામૂલ્યે કરી આપવામાં આવશે। રેશન કાર્ડ ધારકોની ઈ-કેવાયસી કરવાની કામગીરી આગામી તારીખ 23 ને 24 નવેમ્બરના રોજ શનિવાર અને રવિવાર જાહેર રજા હોવા છતાંય ગ્રામ પંચાયત કચેરી ખાતે ઈ-કેવાયસી અંગેના ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। જિલ્લાના રેશન કાર્ડ ધારકોને આ સુવિધાનો લાભ લેવા આણંદ જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા જણાવાયું છે। આ સાથે આજના સમાચારને અહીં સમાપ્ત કરીએ છીએ।